जय माताजी मित्रों, स्वागत है अपना फरीवार एक नवा व्लॉग वीडियो में। तो आज આપણે ભેળ બનાવવાની છે, બધા આટલા ઊભા છે જુઓ। તમે લે આજો આપણે પડીકો લેવા કરો રાજુ એ પડીકો લેશે લે બધો તો બધા તમે તાર લઈને આવો રો આપણે ભેળ બનાવી હો આ બધો પડીકો લેશે લે હો આ તો અમે લેવા દઈએ છીએ પડી જશે હવે આપણો ગમત દુખ નહીં કર લેવા જ જોઈએ એ લઈને આવી લીડા આપણે એડા આપણે બધું કાપવાનું ચાલુ કરી દઈએ હો ને આપણે ડુંગળી કાપવાનું ચાલુ કરી દી શું કેવું હા ડુંગળી લાવું છું ડુંગળી લાવડા ચાલુ કરી દી કાપવાનું ભેળ બનાવીએ પહેલી વાર જોઈ બને જો મિત્રો આપણે આટલી ડુંગળી કાપવાનું ચાલુ જ છે તો ડુંગળી નહીં લાવી યાર મિત્રો આપણે પડીકો જે લઈ લ્યો તો મમરા બે મમરા બરોબર પછી બીજું આલુ છે બરોબર પછી આ મિક્સ તેલે બરોબર તો બીજું ના બે વસ્તુ મળી એક પેલા આપણે ટીના ચણા દાળ બીજી દુકાને પછી તો ગમો તો આપણે પાછા પડીકો લેવા ગમો જોઈએ કારણ કે પડીકો મળ્યો પણ બે પડીકો ખૂટ્યો તો પાછો આપણે લેવા જોઈએ ખરેખર ડુંગળી પહેલા નથી ઉડતી અને કાપવાનું ચાલુ કરે એટલે ઉડી જો પાણી આવ્યું હશે મને પડીકો ના લા પડીકો બે ખૂટ્યો લેવા જો હોય એટલે આપણે એટલો પડીકો આપણે તો પેલા કરી મિક્સ કરી દઈએ મિત્રો આપણે બધો પડીકો લાવીએ બધો આપણે મિક્સ કરવાનો એટલે આપણે પહેલાં મિક્સ કરી દઈએ પહેલાં આલુ છે આલુ છે પૂરી એ આપણે નોખી મોળા મમરા એ ચીખા મમરા પૂરા ભયા છે મિક્સ ભેલ આપણે કમ્પ્લીટ આટલું થયું છે કે બે પડીકો બાચી આવી એટલે આપણે પાસે અંદર નસી દઈએ આપણે જો કમ્પ્લીટ કરી નાખ્યું મસ્ત મેક આવો હવે તમારા કોમ કેટલા આવ્યો તો આપણે ડુંગળી કપાઈ જઈએ અંદર આપણે દવા પર તમારે પેલું ઓછું થઈ ગયું કેમ પેલું કરવાનું આવે મશીન પર ચોક પડી હતું મશીન 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 તો એ રહ્યું બીજા બે પડીકો લઈ દીધો આ દાળ ના છે પછી મમરા બીજા મંગાવ્યા કારણ કે ચણા જો ગરમ હતી જ જુઓ ટોમાટો લાવ ટોમાટો કેવી રીતે પડ્યો બાકી જોયા બતાવ્યા કે નહીં ચક્કા જોવું બનીએ ચક્કા જોવો મિત્રો જો આપણે ડુંગળી બધું મિક્સ કરું અહીં ટોમાટો નાખવા બાકી ખા મજા આવી જાય ચટણી ચટણી અંદર મરચું મીઠું નહીં નાખું અંદર એટલે થોડું ના ના લાગે તો સોસ સોસ તો હું લાવું પડ્યો ચીકા મમરા હે ને મને વધારે લાગે નહીં બધા કમ્પ્લીટ આમ તો બે બધો પેલે મમરા બેકી નહીં હતી મોટી ના બનાવી એકલા હવે આપણે તો હારી બનાવીએ તો ભેળ બના એટલે આપણે ચોક બીજા ખાવા જાય કીધું હવે બીજે જ જવું હોય તો મજા ના આવે કારણ કે હોય ચોક સારી જગ્યા પર જાય લગભગ ખિસ્સામાં ધાબા પર જતું રહેવું એડ છે રડે જતા રહી આપણે ભેળ બના એટલે લઈને કિશનબેન ધાબા પર ખા જતા રહી આપણે કમ્પ્લીટ થઈ ગઈ હવે કમ્પ્લીટ થઈ ગયો આપણે ખાવા તો કેવો ને તો આપણો કોઈને ટોમાટો ભાવતું નહોતું એટલે ટોમાટો નહીં નાખ્યું મેઠું લાવી નાખી દઈએ થોડું મીઠું નાખી દો અને પડી જાય ડાયરેક્ટ અને સોસ બાચીએ તો આપણે કમ્પ્લીટ ભેળ થઈ જઈએ અને ખાલી સોસ નાખવાનું બાચીએ તો સોસ નાખી દઈએ જો સોસ નાખી દઈએ ને આપણે હેડીએ ખાવા તો હવે આપણે ખાવા જાય અને સોસ નાખી દઈએ તો મિત્રો આપણે કમ્પ્લીટ ભેળ તૈયાર થઈ જઈએ અને કિશનભાઈ બેઠા રાજુભાઈ થોડું કોમ હતું એટલે જાય લઈ લીધું કમ્પ્લીટ થઈ જઈએ સોસ નાખવાનો ને તો સોસ તો ખાવાનું લઈને આવ્યો આવીને નાચા ખાયા ખરેખર કાળા પડ્યો હયા પાછું ખાઈ અંદર ચમચી મેળ દઉં અને પાપડી વાપડીમાં તો હું લઈને આવતા સોસ લઈને આવીએ આપણે તો મિત્રો આપણે સોસ પર લાવી દીધો આપણે ભેળ પણ થઈ જઈએ અને રાજભાઈ થોડું કોમ હતું એ કોમથી થોડાક ભાઈ જાય આવી એટલે આપણે સોસનો છે ને આપણે ખાવા જતા રહીએ તો આપણે રાજુભાઈ આવી જાય જુઓ કોમ પટાઈ
તે આજે આપણે ઉપર આવી એટલે વાત આપણે રાજુભાઈ આવી જાય તમે જુઓ આવી જાય જય માતાજી. હવે ચડતા આપણે હેડીએ તો હવે આપણે ભેલ લઈને હેડ્યા કિશનભાઈના ધાબા ઉપર. હવે આપણે હેડ્યા જો પેલા લઈને હેડ્યા રાખો રફ બતાવું એમાં ખાવાની ડીશો ડીશ આવ્યો ને લડવી તો આ પાપડી મુલાકાત લે. આપણે સોસ સોસ તો કિશનભાઈ કા મજા આવી જાય. જે બની એવી હારી તો બની જ છો અમે બની તો હારી જ છો અમે તમે ગમે જેવું કહેવો તો આપણે ભેલ બનાવે એટલે આપણે ખાઈએ કમ્પ્લીટ થઈ જઈએ. સો નશો થોડી હલાવી પડશે એટલે થોડો સોસ બધો ભાગવા આવે કારણ કે હા આપણે પેલી પાપડી લાવો પાપડી. આપણે સોસ આ કમ્પ્લીટ અમારો સીધો પાપડી લાવી દીધી 2 ચમચી આવી ગઈ આપણે કમ્પ્લીટ બનાવી દીધી તો હવે આપણે ડીશમાં લઈને ખાઈ લઈએ રી આપણે બધા ડીશમાં કાઢી લઈએ પછી મળીએ આપણી બધી પૂરો કરી જુઓ એમાં કારણ કે ભેળ કાઢ્યું એટલે બધા ભેગા ખાઓ લઈ દો ટેસ્ટ કર્યો એટલે તાણો આપણે એક નંબર હાલી થી એક આટલું મસ્ત કમ્પ્લીટ બન્યો. પણ હું ચાસી લઉં મસ્ત બની કમ્પ્લીટ ખાવા મજા આવી જાય તમે બધાને કેવું લાગ્યો મસ્ત હમ? સારી લાગી. ખાવા મજા આવે ટોમાટોના નશોથી સારું હતું. હા મેં કહું અમને આખે ના બધું બધા કેવું ભાઈ એક આપણે આટલી પડી પાણી બાટલો છે સોસ બધા જુઓ હું લઈને આવું હેડો ત્યાં સોસ લઈને આવું હતા કારણ કે આપણે બધા સોસ જુઓ તો સોસ ખૂટ્યો તો અને તાપ જોરદાર પડે. દક્ષુભાઈ લઈને આવ્યા એમ સોસ નશો અંદર પાછો નશે થોડો એટલે હવે જોઈએ હવે સોસ આવી જેવી લાગે. પેલો કોરો હતો આપણે બધી ભીડ કાઢી નો છીએ રી પેલા પટી જઈએ અને હવે ને આપણે બધી ભીડ ખાઈ રહીએ અને પટાઈ મળીએ. તો હું ભીડ ખાઈ રહ્યો અને ખાવાનું ચાલુ બેવાનું ખાઈ રહ્યા પટી ગયું. તારે પાણી પી લઈએ તો આપણે ભીડ ખાઈ રહ્યા હો. ના રે બે ખાઈ રહી ચી લાજી હારી લાજી કે ના. એક નંબર સુપર બન્યું તો ખાવા મજા આવી વધારે બનાવ્યું તો બીજી ફેર વધારે બનાવશે બનાવ્યું કુંડા બનાવશે એટલે વધારે બનાવી દેવો. પી દે આપણે કમ્પ્લીટ બધું પટી ગયું તો જય માતાજી મિત્રો આજનો લોગો પૂરો કરી. વ્લોગ સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને અમારી દક્ષુભાઈ 718 ટીમના સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતા અને કોઈક નવી ચેનલ લાવશો કોઈક નવો આવો વિડીયો લાવશો વ્લોગ વિડીયો લાવશો અને આપણે મળી બીજા નવા વ્લોગમાં.